વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે સંપર્કમાં રહેલ પાતળા લેન્સનું સંયોજન. હવે આપણે લેન્સનું સંયોજન કરવાના છીએ. અત્યાર સુધી આપણે કોઈ એક જ લેન્સ માટે ચર્ચા કરતા હતા, પરંતુ હવે આપણે લેન્સનું શું કરવાના છીએ? સંયોજન કરવાના છીએ. અને એના માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું બને, મોટવણીનું સૂત્ર શું બને, લેન્સના પાવરનું સૂત્ર શું બને, એ દરેકની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. ખૂબ જ મહત્વનું લેક્ચર છે, તો શાંતિથી એને જુઓ. તો આપણે સંપર્કમાં રહેલ બે પાતળા લેન્સ વિચારવાના છે, એટલે કે લેન્સનું શું કરવાનું છે? સંયોજન. તો સપોઝ આપણે બે બહિર્ગોળ લેન્સનું સંયોજન વિચારીએ. સમજી લો કે આ પહેલો બહિર્ગોળ લેન્સ અને અહીંયા આગળ આ બીજો બહિર્ગોળ લેન્સ. બરોબર, બે બહિર્ગોળ લેન્સ છે, નામ આપવા આપી દઈએ. આ જે લેન્સ છે એને નામ આપીએ L1 અને આને નામ આપીએ L2. પ્રથમ લેન્સ જે છે એની કેન્દ્ર લંબાઈ આપણે કહેવી હોય તો કહી દઈએ f1 જેટલી છે. આની કેન્દ્ર લંબાઈ કહેવી હોય તો કહી દઈએ f1 અને આની કેન્દ્ર લંબાઈ કહેવી હોય તો કેટલી છે? f2 જેટલી છે. ઓકે, હવે આપણે મુખ્ય અક્ષ વિચારીએ. તો મુખ્ય અક્ષ આ રીતે વિચારી શકાશે. આ રીતની મુખ્ય અક્ષ છે. હવે આ જે પ્રથમ લેન્સ છે એની જે ઓપ્ટિકલ સેન્ટર છે બિલકુલ અહીંયા હશે, બીજા લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર અહીંયા હશે. જો આપણે લેન્સનું સંયોજન વિચારીએ તો એનું જે ઓપ્ટિકલ સેન્ટર છે એ અહીંયા આગળ P બિંદુ પાસે વિચારીશું. બરોબર, P બિંદુ પાસે એનું ઓપ્ટિકલ સેન્ટર વિચારીશું. ઓકે, તો આ થઈ ગયું લેન્સનું સંયોજન. બે લેન્સ છે L1 અને L2. હવે આપણે કોઈ વસ્તુને ઓપ્ટિકલ સેન્ટરથી u જેટલા અંતરે મૂકીએ. તો સપોઝ અહીંયા આગળ કોઈ એક વસ્તુ પડેલી છે જેને આપણે નામ આપીએ ઓબ્જેક્ટ. બરોબર, અહીંયા આગળ કોઈ એક વસ્તુ છે જેને નામ આપીએ ઓબ્જેક્ટ O, જેનું ઓપ્ટિકલ સેન્ટરથી જે અંતર છે એ વસ્તુ અંતર શું થઈ જશે? u થઈ જશે. હવે આ વસ્તુનું પ્રતિબિંબ આ તરફ કઈ જગ્યાએ રચાય એ વસ્તુ આપણે સમજવાના છીએ. તો એના માટે આપણે કોઈ પણ બે પ્રકાશનો કિરણ છેદતો વિચારવો પડશે. તો આપણે પહેલું પ્રકાશનું કિરણ વિચારીએ જે કે આ રીતે અહીંયા આગળ સંપાત થાય. તો પ્રથમ લેન્સ દ્વારા એનું શું થશે? વક્રીભવન થશે. સપોઝ બીજો લેન્સ ના હોય તો પ્રથમ લેન્સ દ્વારા એનું વક્રીભવન થઈ અને એનું જે પ્રતિબિંબ છે એ આપણને અહીંયા આગળ મળતું હોવું જોઈએ. આ પ્રકાશનું કિરણ આ રીતે વક્રીભવન પામી અને આગળ વધતું હશે. બીજું પ્રકાશનું કિરણ જો વિચારવું હોય તો એ આપણે જે P બિંદુ છે ઓપ્ટિકલ સેન્ટર છે એમાંથી પસાર થતું વિચારીએ. તો એનું તો કદાપી વક્રીભવન થાય નહીં, એ તો સીધે સીધું નીકળી જાય. તો આ બંને કિરણો જે બિંદુ પાસે છેદે ત્યાં આગળ આ વસ્તુનું શું રચાય? પ્રતિબિંબ. માત્ર પ્રથમ લેન્સ દ્વારા. આ પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ છે, જે બીજા લેન્સ માટે કોના તરીકે વર્તે છે? આભાસી વસ્તુ તરીકે વર્તે છે. આ સ્ટેટમેન્ટ થોડું ધ્યાન રાખજો કે પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે, બીજો લેન્સ એટલે કે L2 બીજા લેન્સ માટે કોના તરીકે વર્તે છે? આભાસી વસ્તુ તરીકે વર્તે છે. આ સ્ટેટમેન્ટ બરોબર પકડજો કે પ્રથમ લેન્સ દ્વારા મળતું જે I1 પ્રતિબિંબ છે એ બીજા લેન્સ માટે કોના તરીકે વર્તવાનું છે? વસ્તુ તરીકે વર્તવાનું છે. તો પ્રથમ લેન્સથી મળતું જે આ પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ અંતર જો આપણે કહેવું હોય તો આ જે અંતર છે એને આપણે કહી શકીએ છીએ V1. બરોબર, સમજો છો ને કે ઓપ્ટિકલ સેન્ટર અને I1 વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ છે એટલા માટે એને શું કહેવાય છે? V1. ઓકે, હવે જરા જુઓ કે આ જે પ્રકાશનું કિરણ છે જ્યારે બીજા લેન્સની અંદર પ્રવેશે ત્યારે એનું શું થવાનું? ભાઈ ફરીથી વક્રીભવન થવાનું, અને ફરીથી વક્રીભવન થઈ અને એનું જે અંતિમ પ્રતિબિંબ છે એ આપણને કંઈક અહીંયા આગળ મળતું હોવું જોઈએ. બરોબર, આ પહેલું પ્રકાશનું કિરણ અને બીજું પ્રકાશનું કિરણ બીજા લેન્સ દ્વારા પણ જો વક્રીભવન થાય તો એ વક્રીભવન પામી અને અહીંયા છેદવું જોઈએ. જો અહીંયા છેદે તો અહીંયા આગળ આપણને અંતિમ પ્રતિબિંબ I મળશે. બરોબર, અહીંયા આગળ આપણને અંતિમ પ્રતિબિંબ I મળવાનું છે. બરોબર, તમે આ રીતે બતાવી શકો છો. જો અંતિમ પ્રતિબિંબનું ઓપ્ટિકલ સેન્ટરથી અંતર કેવું હોય તો એ તમે V કહી શકો છો. બરોબર, જે અંતિમ પ્રતિબિંબ છે I, બરોબર, એનું ઓપ્ટિકલ સેન્ટરથી અંતર કેટલું છે? પ્રતિબિંબ અંતર V જેટલું છે. ઓકે, હવે જરા જુઓ
કે અહીંયા આગળ આપણે બંને લેન્સ માટે જો કેન્દ્ર લંબાઈના સૂત્રો લખીએ તો સૂત્રો શું બને છે જરા જુઓ. તમે જાણો છો કે લેન્સનું સૂત્ર શું છે, એના ઉપરથી લખવાનું છે. તો સૌપ્રથમ પ્રથમ લેન્સ જે કયો છે L1, એના માટે જો આપણે વાત કરીએ તો પ્રથમ લેન્સ L1 માટે લેન્સનું સૂત્ર તમે જાણો છો 1/f બરાબર 1/v માઈનસ 1/u. સાબિત કર્યું તું ભૈયા. ઓકે, તો પ્રથમ લેન્સ માટે વાત કરીએ તો એની કેન્દ્ર લંબાઈ કેટલી છે f1, તો એના માટે લખીએ તો 1/f1 is equal to 1/ પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ અંતર કેટલા અંતરે મળ્યું v1, i1 મળ્યું ને. પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ કયું મળ્યું i1, તો એનું પ્રતિબિંબ અંતર કયું છે v1 માઈનસ વસ્તુ અંતર એના માટે કયું છે u પ્રથમ લેન્સ માટે. ઓકે, તો 1/f1 બરાબર 1/v1 માઈનસ 1/u. તો આ પહેલું સૂત્ર મળી ગયું બરોબર, જેને આપી દો સમીકરણ નંબર 1. સેમ પોઝિશન આપણે બીજા લેન્સ માટે વિચારીશું. તો બીજા લેન્સ L2 માટે જો આપણે વિચારીએ તો એના માટે આ સૂત્ર શું બને, તો લેન્સનું સૂત્ર આપણું 1/f બરાબર 1/v માઈનસ 1/u. તો એના માટે લખીએ તો બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી, તો સાહેબ f2, તો 1/f2 બરાબર 1/ બીજા લેન્સ દ્વારા મળતું અંતિમ પ્રતિબિંબ I છે, તો એનું પ્રતિબિંબ અંતર શું થાય v. બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર કયું થાય છે v માઈનસ વસ્તુ અંતર કયું થાય, કારણ કે બીજા લેન્સ માટે વાત કરીએ છીએ તો બીજા લેન્સ માટે પ્રથમ લેન્સ દ્વારા મળતું જે પ્રતિબિંબ છે એ બીજા લેન્સ માટે કોના તરીકે વર્તે છે, તો આભાસી વસ્તુ તરીકે વર્તે છે. તો આ જે v1 છે એ બીજા લેન્સ માટે શું થઈ જાય વસ્તુ અંતર, એટલે u બરાબર શું લખવું પડશે v1. ખ્યાલ આવ્યો શું કહી રહ્યો છું કે i1 જે છે બરોબર, પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ જે i1 છે એ બીજા લેન્સ માટે કોના તરીકે વર્તે, આભાસી વસ્તુ તરીકે વર્તે. તો આ જે v1 છે એ બીજા લેન્સ માટે શું બની જાય વસ્તુ અંતર u બની જાય. તો u બરાબર મેં શું લખ્યું v1. તો આ બીજા લેન્સ માટેનું સૂત્ર થઈ ગયું. બસ આટલી જ વસ્તુ સમજવાની છે. ઓકે, હવે તો તમારું કામ સિમ્પલ થઈ ગયું. હવે શું કરીશું જરા જુઓ કે હવે સમીકરણ 1 + 2 કરો, બંનેનો શું કરીએ સરવાળો. તો ચલો ડાબી બાજુનો સરવાળો અને જમણી બાજુનો સરવાળો. તો 1/f1 પ્લસ 1/ શું આવશે f2 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનો સરવાળો. તો જમણી બાજુ આની કેટલી છે, તો 1/v1 માઈનસ 1/u પ્લસ આની જમણી બાજુ શું આવશે, તો 1/v માઈનસ 1/ શું આવશે v1. ઓકે, હવે જરા જુઓ કે આ પ્લસ પદ છે આ માઈનસ છે, તો એ બંને તો ગયા. ઓકે, આ જે સૂત્ર મળ્યું એની અંદર આપણને ખ્યાલ છે ભાઈ કે 1/v માઈનસ 1/u સંયુક્ત લેન્સ માટેની વાત છે. તો એના માટે આપણે એનું સૂત્ર શું લખી શકીએ, 1/f લખી શકીએ. તો અહીંયા આગળ જે વધ્યું છે પહેલા લખીએ તો 1/f1 પ્લસ 1/f2 બરાબર અહીંયા શું વધ્યું જમણી બાજુએ, તો 1/v માઈનસ 1/u બરોબર. આપણે જાણીએ છીએ we know કે સંયુક્ત લેન્સ માટે 1/v માઈનસ 1/u બરાબર શું લખાય 1/f લખાય બરોબર છે. અથવા તો ખાલી એટલું લખો કે we know કે આ જે સૂત્ર મળ્યું એની અંદર 1/v માઈનસ 1/u બરાબર શું લખાય 1/f જે લેન્સનું સૂત્ર છે બરોબર. તો આપણે આ 1/v માઈનસ 1/u ની જગ્યાએ શું લખી શકીએ 1/f. તો એની જગ્યાએ લખીએ તો 1/f1 પ્લસ 1/f2 ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ શું લખાય 1/f લખી શકાય. તો આ થઈ ગયું સૂત્ર ભાઈ આ બે લેન્સના સંયોજન માટે. તો લેન્સના સંયોજન માટે જો આપણે સૂત્ર લખવું હોય તો 1/f સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/f બરાબર શું થઈ ગયું 1/f1 પ્લસ 1/f2. આ સૂત્ર મળી ગયું. તો સાહેબ આ તો ઈઝી વસ્તુ થઈ ગઈ કે જો બે લેન્સનું સંયોજન હોય પાત્રા લેન્સનું સંયોજન અને એની સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેળવવું હોય તો 1/f બરાબર શું થાય 1/f1 1/f2. આવા બે લેન્સ હોય એવું જરૂરી નથી, n લેન્સ હોય ગમે તે એટલા લેન્સ હોય n લેન્સ માટે પણ જો આપણે લખીએ
તો એના માટે પણ સૂત્ર શું થાય તો 1/f બરાબર 1/f1 + 1/f2 + 1/f3 એમ છે કેટલા સુધી 1/fn સુધી સરવાળો જ કરી જવાનો એની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી તો આટલો ખ્યાલ આવે આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં તો આ લેન્સના સંયોજનનું સમીકરણ થઈ ગયું બહુ સિમ્પલ વસ્તુ છે બરોબર કે તમારે બે લેન્સનું સંયોજન વિચારવાનું અને એના માટે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પ્રથમ લેન્સ દ્વારા મળતું જે પ્રતિબિંબ છે I1 એ બીજા લેન્સ માટે કોના તરીકે વર્તે તો વસ્તુ તરીકે ઓકે અને પછી પ્રથમ લેન્સ માટેનું સમીકરણ 1 બનાવો બીજા લેન્સ માટેનું સમીકરણ 2 બનાવો અને બંનેનો સરવાળો કરો તો તમને આ સૂત્ર મળી જશે બરોબર અને n લેન્સ માટે તમે આ સૂત્ર લખી શકો છો ઓકે પરફેક્ટ નોટ કરી લેવાની એના પછી થોડીક આગળ ચર્ચા કરીએ નોટ કરો ઓકે જવા દો પરફેક્ટ હવે જરા જો કે ભાઈ અહીંયા આગળ એક સામાન્ય ફેરફાર બીજો કયો થઈ શકે જરા જો કે ભાઈ એવું જરૂરી નથી કે આ બંને લેન્સ નજીક જ હોય સપોઝ બે લેન્સ વચ્ચે d જેટલું અંતર હોય જોજો JEE નીટ માટેનો કોન્સેપ્ટ છે આના ઉપરથી ઘણી વખત MCQ પૂછાયેલા છે 4 માર્ક્સના એટલે જરા ધ્યાન રાખજો કે જો બે લેન્સ વચ્ચે d જેટલું અંતર હોય જો બે લેન્સ વચ્ચે d જેટલું ડિસ્ટન્સ હોય આ બંને જે લેન્સ છે એમની વચ્ચે એક સામાન્ય ડિસ્ટન્સ હોય અને જો લેન્સનું સંયોજન હોય તો એ કિસ્સાની અંદર આપણું જે સૂત્ર છે એ શું થઈ જાય તો 1/f બરાબર 1/f1 + 1/f2 - d/f1 * શું લખવાનું f2 આ સૂત્ર યાદ રાખવાનું કે જો બે લેન્સ વચ્ચે d જેટલું અંતર હોય તો સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/f બરાબર 1/f1 + 1/f2 - d/f1 * શું થાય f2 ખ્યાલ આવી ગયો આની અંદર ઓકે એટલે આ સૂત્ર ખાસ તમારે યાદ રાખવાનું છે JEE નીટ માટે ઓકે પરફેક્ટ હવે જરા જો એનાથી આગળ તો આ તો વાત થઈ ગઈ લેન્સ માટે હવે જો લેન્સના પાવરનું સૂત્ર લખવું હોય તો લેન્સના પાવરનું સૂત્ર શું થાય બરોબર તો જો લેન્સના પાવરનું સૂત્ર લખવું હોય તો કઈ રીતે બનાવી શકાય સંયુક્ત લેન્સનો પાવર સિમ્પલ છે પણ સંયુક્ત લેન્સનો પાવર હોય તો પહેલા સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈનું સૂત્ર તો ખ્યાલ આવી ગયું 1/f બરાબર 1/f1 + 1/f2 + 1/f3 એમ છે કેટલા સુધી 1/fn સુધી બરોબર હવે લેન્સનો પાવર તમે જાણો છો લેન્સનો પાવર p બરાબર તમને સૂત્ર યાદ છે શું થાય 1/f એના ઉપરથી લખવું હોય તો 1/f બરાબર શું લખાય લેન્સનો પાવર p જે સંયુક્ત લેન્સનો પાવર છે = 1/f1 ની જગ્યાએ શું લખાય પ્રથમ લેન્સનો પાવર p1 + 1/f2 ની જગ્યાએ બીજા લેન્સનો પાવર p2 1/f3 બરાબર p3 એમ છે કેટલા સુધી લખવાનું pn સુધી તો આ જે સૂત્ર મળ્યું એ સંયુક્ત લેન્સનો પાવર છે બરોબર બહિર્ગોળ લેન્સ માટે પાવર ધન થઈ જાય અંતર્ગોળ લેન્સ માટે લેન્સનો પાવર શું થઈ જશે ઋણ થઈ જશે ઓકે તો આ લેન્સના પાવરનું સૂત્ર થઈ ગયું આ જે સૂત્ર મળ્યું એ કોના માટે તો સંયુક્ત લેન્સનો પાવર ઓકે આની અંદર પણ એક ટ્વિસ્ટ થઈ શકે કયો જરા જુઓ જો બે લેન્સ વચ્ચે d જેટલું અંતર હોય જો બે લેન્સ વચ્ચે d જેટલું અંતર હોય તો સાહેબ લેન્સનો પાવર શું લખવો કોઈ ફરક નહીં ભાઈ આપણે આ સૂત્ર જોયું ને જો બે લેન્સ વચ્ચે d જેટલું અંતર હોય તો કેન્દ્ર લંબાઈનું સૂત્ર આ થાય તો લેન્સના પાવરનું સૂત્ર શું થાય જુઓ p બરાબર 1/f બરાબર શું લખીએ p 1/f1 બરાબર શું લખાય p1 + 1/f2 બરાબર શું લખાય p2 બે લેન્સ માટેની વાત છે જો બે લેન્સ વચ્ચે d જેટલું અંતર હોય તો લેન્સનો પાવર સંયુક્ત લેન્સનો પાવર p બરાબર 1/f1 ની જગ્યાએ p1 + 1/f2 ની જગ્યાએ p2 માઈનસ અહીંયા જો d તો એમના એમ જ હોય 1/f1 શું લખાય p1 1/f2 શું લખાય p2 તો d * p1 * શું લખાય p2 આ સૂત્ર યાદ રાખવાનું
જો બે લેન્સ વચ્ચે d જેટલું અંતર હોય તો સંયુક્ત લેન્સનો પાવર p બરાબર p1 p2 d p1 p2. ક્લિયર થાય છે આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન નહીં? ઓકે, નોટ કરી લેવાને. આ સંયુક્ત લેન્સનો પાવર થઈ ગયો અને સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ. ઓકે, હવે આપણે જોઈએ સંયુક્ત લેન્સની મોટામણીનું સૂત્ર શું બને. નોટ કરવાને જવા દો. ઓકે, ચલો હવે આપણે ચર્ચા કરીએ કે ભાઈ સંયુક્ત લેન્સની મોટામણીનું સૂત્ર શું થાય. એ પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દાખલાઓની અંદર એ પણ પૂછાય છે. તો એનું સૂત્ર મેળવીએ તો મોટામણીનું સૂત્ર શું થાય? તો સંયુક્ત લેન્સની મોટામણી. ઓકે, હવે જરા જુઓ, સંયુક્ત લેન્સની મોટામણીનું સૂત્ર મેળવવું હોય તો પહેલા આપણે લેન્સ માટે મોટામણીનું સૂત્ર તો જાણો છો, m બરાબર v/u. લેન્સ માટે મોટામણીનું સૂત્ર આપણે તારવેલું છે, m બરાબર શું થાય? v/u, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર તારવ્યું હતું. બસ એનો જ યુઝ કરવાનો છે. તો અહીંયા આગળ જો પ્રથમ લેન્સ L1 માટે જો આપણે વાત કરીએ તો પ્રથમ લેન્સ L1 માટે શું લખાય? તો મોટામણી m બરાબર v/u પરથી જો આપણે લખવું હોય તો પ્રથમ લેન્સની મોટામણી છે એટલે શું લખાય? m1 બરાબર, ચલો પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ અંતર કેટલું થાય? તો સાહેબ v1 થાય. પહેલા લેન્સની મળતું પ્રતિબિંબ i1 છે તો એનું પ્રતિબિંબ અંતર શું થાય? v1 વસ્તુ અંતર કયું થાય? u. તો m1 બરાબર સૂત્ર થઈ ગયું v1/u. સિમ્પલ. ચલો સેમ એ રીતે બીજા લેન્સ માટે, તો બીજા લેન્સ L2 માટે, ચલો બીજા લેન્સ L2 માટે m બરાબર v/u પરથી, ચલો બીજા લેન્સની મોટામણી m2, ચલો એનું પ્રતિબિંબ અંતર તો સાહેબ v, એનું વસ્તુ અંતર કેટલું થાય? બીજા લેન્સ માટે i1 વસ્તુ તરીકે વર્તે તો વસ્તુ અંતર u બરાબર શું લખાય? v1 લખાય. તો આ બીજા લેન્સ માટે મોટામણીનું સૂત્ર થઈ ગયું. હવે જો આપણે લેન્સનું સંયોજન વિચારીએ, એટલે કે સંયુક્ત લેન્સ માટે જો આપણે વિચારીએ તો મોટામણી m બરાબર v/u પરથી જો આપણે લખવું હોય તો સંયુક્ત લેન્સની મોટામણી m બરાબર, ચલો v બરાબર શું લખશો આના ઉપરથી? સમીકરણ 2 પરથી v બરાબર m2 * v1. v બરાબર શું લખાય? તો m2 * v1 લખાય કે ના લખાય ભાઈ? સમીકરણ 2 પરથી v બરાબર શું લખાય? m2 * v1. ચલો સમીકરણ 1 પરથી u બરાબર શું લખાય? તો u બરાબર છે v1/m1. u બરાબર v1/m1 એટલે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. v1 કેન્સલ. તો સંયુક્ત લેન્સની મોટામણી m બરાબર m1 * શું થઈ ગઈ? m2. આ શું થયું ભાઈ? સંયુક્ત લેન્સની મોટામણી નું સૂત્ર. જો અહીંયા આગળ n લેન્સ હોય તો n લેન્સ માટે પણ સૂત્ર તમે લખી શકો છો. શું થઈ જશે? n લેન્સ માટે સંયુક્ત લેન્સની મોટામણીનું સૂત્ર m બરાબર m1 ગુણ્યા m2 ગુણ્યા m3 ગુણ્યા છેક કેટલા સુધી? mn સુધી. આ n લેન્સ માટેનું થઈ ગયું. તો આ સંયુક્ત લેન્સની શું થઈ ગઈ? મોટામણી. ખ્યાલ આવ્યો આની અંદર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આ MCQ ની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એટલે આ દરેકે દરેક સૂત્ર તમારા મગજની અંદર ક્લિયર રાખો તો તમને કોઈ પણ તકલીફ પડશે નહીં. ઓકે, ચલો આને પણ નોટ કરી લો. આને. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 9.9. બહુ સરસ ઉદાહરણ અને સરળ પણ એટલું. શું કહ્યું છે જરા જુઓ કે આકૃતિમાં દર્શાવેલ લેન્સના સંયોજન માટે અંતિમ પ્રતિબિંબનું સ્થાન આપણે શોધવાનું છે કે અંતિમ પ્રતિબિંબ કેટલા અંતરે રચાશે એ વસ્તુ આપણે શોધવાની છે. તો જો અહીંયા આગળ 3 લેન્સ આપણને આપેલા છે. બહિર્ગોળ લેન્સ છે, આ પણ બહિર્ગોળ લેન્સ છે અને આ જે લેન્સ છે એ સમતલ અંતર્ગોળ લેન્સ છે. દરેકની કેન્દ્ર લંબાઈ આપેલી છે. પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર, બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ -10 સેન્ટીમીટર અને ત્રીજા લેન્સની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર આપણને આપેલી છે.
આ બે લેન્સ વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે અને આ બંને લેન્સ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે અને પ્રથમ લેન્સથી જે વસ્તુ છે એ કેટલા અંતરે મૂકેલી છે 30 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. અહીંયા સંજ્ઞા પદ્ધતિ આપણે ધ્યાનમાં લઈશું એટલે જરા ધ્યાન રાખજો. ઓકે, તો અંતિમ પ્રતિબિંબ કેટલા અંતરે રચાશે એ આપણે શોધવાનું છે. ઓકે, તો આના માટે આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ કે ભાઈ પ્રથમ લેન્સ માટે જો આપણે વાત કરીએ તો પ્રથમ લેન્સ માટે જે આકૃતિમાં દેખાય છે એ લખવાનું. ચલો, પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થાય તો 30 સેન્ટીમીટર, પરંતુ એ ડાબી તરફનું છે એટલા માટે એ કેવું થઈ જાય માઈનસ, તો માઈનસ 30 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ કેટલી થશે? બહિર્ગોળ લેન્સ છે એટલા માટે કેન્દ્ર લંબાઈ કેવી આવે? ધન આવે, જે આપેલી છે 10 સેન્ટીમીટર. તો આપણે પ્રતિબિંબ અંતર v1 કેટલું હશે જે પ્રથમ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ છે ભાઈ, અંતિમ લેન્સ દ્વારા નહીં. જે આપણે શોધવાનું છે અંતિમ લેન્સ દ્વારા તો, પરંતુ પ્રથમ લેન્સ દ્વારા રચાતું જે પ્રતિબિંબ અંતર છે એ આપણે શોધવાનું છે. તો ચલો, પ્રથમ લેન્સ માટે આપણે પ્રતિબિંબ અંતર શોધીએ. તો ચલો, લેન્સનું સૂત્ર યાદ છે બધાને? 1/f બરાબર 1/v માઈનસ 1/u. ચલો, પ્રથમ લેન્સ માટે વાત કરતા હોય તો કેન્દ્ર લંબાઈ f1, પ્રતિબિંબ અંતર v1 અને વસ્તુ અંતર શું લખાય? u1 લખાય કે ના લખાય? ઓકે, હવે આપણે 1/v1 શોધવાના, તો એને કરતા બનાવીએ. તો 1/v1 બરાબર, ચલો 1/u1 બરાબર ની આ બાજુ આવી જોઈએ તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો પ્લસ 1/ શું થઈ ગયું? u1. ઓકે, હવે જરા જુઓ, હવે કિંમત એપ્લાય કરીએ તો 1/v1 બરાબર, ચલો 1/f1, f1 કેટલા? 10 સેન્ટીમીટર પ્લસ 1/u1, u1 કેટલા છે? માઈનસ 30 સેન્ટીમીટર. તો આપણે આનું સાદુરૂપ આપવું પડશે. તો સાદુરૂપ આપીએ તો 1/v1 બરાબર, ચલો 1/10 પ્લસ ઓર માઈનસ 1/-30 છે ને, તો આ બંનેનો લસાઅ લઈ લઈએ. તો લસાઅ કેટલો થઈ જાય? -300. ક્રોસ ગુણાકાર કરીએ તો -30 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જાય? -30. 10 ગુણ્યા 1 એટલે શું થઈ જશે? +10. કોઈ કન્ફ્યુઝન નહીં ભઈ આ વાતમાં? ઓકે, સિમ્પલ સાદુરૂપ છે. તો 1/v1 બરાબર 1/ અહીંયા નીચે -300, -30 + 10 એટલે કેટલા થઈ જાય? -20. માઈનસ માઈનસ કેન્સલ, 0 ગઈ, તો 15 દુ કેટલા થશે? 30. ઓકે, તો 1/v1 બરાબર 1/ કેટલા મળ્યા? 15. તો v1 બરાબર ક્રોસ ગુણાકાર કરી દો તો પ્રતિબિંબ અંતર v1 બરાબર શું થઈ જાય? 15 સેન્ટીમીટર. તો પ્રથમ લેન્સ દ્વારા મળતું જે પ્રતિબિંબ છે એ કઈ તરફ હશે? જમણી તરફ, કારણ કે v1 બરાબર +15 સેન્ટીમીટર આયા. તો બરોબર, તો અહીંયા આગળ અહીંયા આપણે એવું લખી શકીએ કે પ્રથમ લેન્સ દ્વારા જમણી તરફ, કઈ તરફ? જમણી તરફ કેટલા અંતરે? 15 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે છે. આ પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ છે. હવે એ વસ્તુ આપણે નોટ કરવાની છે, સૌથી મહત્વની. નોટ કરીને હું અહીંયા લખું છું કે પ્રથમ લેન્સ દ્વારા મળતું જે પ્રતિબિંબ છે એ બીજા લેન્સ માટે, આ જે બીજો લેન્સ છે સમતલ અંતર્ગોળ, એના માટે કોના તરીકે વર્તે? તો આભાસી વસ્તુ તરીકે વર્તે. તો અહીંયા આગળ આપણે એમ લખીએ કે પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે કોના તરીકે વર્તે છે? તો આભાસી વસ્તુ તરીકે વર્તે છે. પ્રથમ લેન્સ દ્વારા જે મળતું પ્રતિબિંબ છે એ બીજા લેન્સ માટે કોના તરીકે વર્તે? આભાસી વસ્તુ તરીકે. તો હવે જરા વિચારજો કે પ્રથમ લેન્સ દ્વારા કેટલા અંતરે પ્રતિબિંબ મળ્યું છે? તો 15 સેન્ટીમીટર. તો બીજા લેન્સ થી એનું વસ્તુ અંતર કેટલું થાય? તો જુઓ, બીજા લેન્સ અને પહેલા લેન્સ વચ્ચેનું અંતર કેટલું? 15 સેન્ટીમીટર. સપોઝ આ પહેલા લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ અહીંયા આગળ છે 15 સેન્ટીમીટર. સપોઝ પ્રથમ લેન્સ થી 15 સેન્ટીમીટર અંતરે મળ્યું, તો બીજા લેન્સ થી એનું અંતર કેટલું કહેવાય? 15 માંથી આ અંતર બાદ કરવું પડે 5 સેન્ટીમીટર. તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થઈ જાય? 10 સેન્ટીમીટર થઈ જાય. કોઈ કન્ફ્યુઝન નહીં ભઈ. પહેલા લેન્સ થી પ્રતિબિંબ અંતર 15 સેન્ટીમીટર,
પહેલો અને બીજા લેન્સ માટે વચ્ચેનું જે અંતર છે 5 સેન્ટીમીટર, તો બીજા લેન્સથી જે વસ્તુ અંતર થશે એ કેટલું થશે 10 સેન્ટીમીટર થશે. તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ કે બીજા લેન્સ માટે જો આપણે વાત કરીએ તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર u અથવા તો પહેલા તો પ્રતિબિંબ અંતર જે v1 છે એ કેટલું મળ્યું હતું 15 સેન્ટીમીટર. તો બીજા લેન્સ માટે જે વસ્તુ અંતર છે, બીજા લેન્સ માટેનું વસ્તુ અંતર છે એટલા માટે શું લખાય u2. તો u2 બરાબર શું થઈ જશે +10 સેન્ટીમીટર થઈ જશે ભાઈ, કારણ કે જમણી તરફનું જ અંતર આવશે. બરોબર, બીજા લેન્સ માટે વસ્તુ અંતર u2 બરાબર શું થઈ જાય 10 સેન્ટીમીટર, કારણ કે પ્રથમ લેન્સ થી કેટલા અંતરે પ્રતિબિંબ મળ્યું 15 સેન્ટીમીટર, એટલે અહીંયા આગળ ક્યાંક મળ્યું હશે જમણી તરફ, એટલે ધન અંતર. તો બીજા લેન્સ થી એનું અંતર કેટલું થાય તો સાહેબ 10 સેન્ટીમીટર જ થાય. બરોબર છે. ઓકે, હવે જરા જુઓ કે બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે f2 બરાબર કેટલી છે -10 સેન્ટીમીટર. તો પ્રતિબિંબ અંતર v2 જે છે બીજા લેન્સનું એ આપણે શોધવાનું છે. તો એના માટે આપણે સૂત્ર એપ્લાય કરીએ તો 1/f2 બરાબર 1/v2 માઈનસ 1/ શું થાય u2. એટલે ભાઈ સૂત્ર એના એ છે લેન્સનું સૂત્ર 1/m બરાબર 1/v માઈનસ 1/u. બીજો લેન્સ છે એટલા માટે 1/f2 બરાબર 1/v2 માઈનસ 1/u2. 1/v2 શોધવાના, તો એને કરતા બનાવો. તો 1/v2 બરાબર 1/f2 પ્લસ શું થઈ જાય 1/u2. તો 1/v2 બરાબર ચલો 1/f2 કેટલા છે -10 સેન્ટીમીટર પ્લસ 1/u2 બરાબર કેટલા છે તો 10 સેન્ટીમીટર. બરોબર, 1/-10 1/+10, તો આ તો બંને કેટલા થઈ જાય 0 થઈ જાય. તો 1/v2 બરાબર કેટલા થઈ ગયા 0. તો v2 બરાબર કેટલા કહેવાય ઇન્ફિનિટી. એટલે કે બીજા લેન્સ દ્વારા મળતું જે પ્રતિબિંબ છે એ કેવા અંતરે હશે અનંત અંતરે હશે. એવું આપણે લખી શકીએ કે બીજા લેન્સ વડે મળતું પ્રતિબિંબ કેવા અંતરે હશે તો અનંત અંતરે હશે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થાય. ઓકે, હવે જરા જુઓ નોટ કરીને હવે એક બીજી વસ્તુ, જે રીતે પહેલા લેન્સ વડે મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્ત્યું, તો બીજા લેન્સ વડે મળતું જે આ પ્રતિબિંબ છે એ ત્રીજા લેન્સ માટે કોના તરીકે વર્તે વસ્તુ તરીકે. તો અહીંયા લખીએ કે બીજા લેન્સ વડે અથવા બીજા લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ ત્રીજા લેન્સ માટે કોના તરીકે વર્તે છે વસ્તુ તરીકે વર્તે છે. બરોબર, હવે v2 બરાબર ઇન્ફિનિટી હતું, તો હવે u3 બરાબર શું થઈ જાય ઇન્ફિનિટી. ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર કેવું થઈ જાય અનંત થઈ જાય. બરોબર, ત્રીજા લેન્સની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે કેટલી 10 સેન્ટીમીટર. ચેક કરજો ભાઈ f3 બરાબર 10 સેન્ટીમીટર છે રકમની અંદર, ના f3 બરાબર 30 સેન્ટીમીટર છે. ઓકે, તો f3 બરાબર કેટલા આવશે 30 સેન્ટીમીટર. પ્લસ છે ને ભાઈ, પ્લસ જ છે, ચેક કરજો. હા પ્લસ છે. ઓકે, u3 ઇન્ફિનિટી થઈ ગયું, f3 30 સેન્ટીમીટર. તો આપણે v3 શોધવાના. તો ચલો કિંમત એપ્લાય કરીએ તો 1/f3 બરાબર 1/v3 માઈનસ 1/u3. બરોબર, તો ચલો 1/f3 કેટલા 30 આ રીતે લખીએ કે 1/v3 બરાબર 1/v3 શોધવાના ને એને કરતા બનાવીએ. તો 1/f3 પ્લસ 1/u3. તો 1/v3 બરાબર 1/f3 કેટલા 30 સેન્ટીમીટર પ્લસ 1/u3 કેટલા છે તો u3 બરાબર ઇન્ફિનિટી. 1 અનંત સંખ્યા, એકને તમે 10 કરોડ વડે ભાગો તો જવાબ કેટલો થાય લગભગ 0. તો 1 અનંત કેટલા થઈ ગયો 0. તો આ તો 0 થઈ જાય. બરોબર, તો 1/v3 બરાબર કેટલા આયા 1/30. ક્રોસ ગુણાકાર કરો તો v3 બરાબર કેટલા થઈ ગયો 30 સેન્ટીમીટર, જે અંતિમ પ્રતિબિંબ છે. તો અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સથી કેટલા અંતરે મળશે 30 સેન્ટીમીટર અંતરે મળશે. એવો આપણે જવાબ લખી શકીએ છીએ. આપણે જવાબ ચેક કરી લેજો. બરોબર, તો તમારા જવાબમાં એવું લખવાનું, જવાબ કેટલા લખશો અહીંયા આગળ છેલ્લો પોઈન્ટ અહીંયા લખજો
કે અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સથી કેટલા અંતરે 30 સેન્ટીમીટર અંતરે મળે છે. બરોબર, આ છેલ્લો પોઈન્ટ અહીંયાથી અહીંયા લખજો. ખ્યાલ આવ્યો? આની અંદર એક જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે કોના તરીકે? વસ્તુ તરીકે. અને એ અંતર 10 સેન્ટીમીટર જ થશે. કેમ ખબર પડી? કારણ કે આ અંતર 5 અને આ 15 સેન્ટીમીટર અંતરે મળ્યું, તો બીજા લેન્સની અંતર કેટલું થાય? 10 સેન્ટીમીટર જ થાય. ઓકે, તો એ થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે. બાકી તો સિમ્પલ દાખલો છે, ઈઝીલી ટેકલ કરી શકાય અને મોસ્ટ આઈએમપી દાખલો હો ભાઈ. આવા દાખલા પૂછાય છે કારણ કે બાળકો આની અંદર કન્ફ્યુઝ રહેતા હોય છે, પરંતુ બહુ સિમ્પલ દાખલા હોય છે. નોટ કરી લો, આને નોટ કરી લો. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 9.15. આ દાખલો થોડોક સમજવાનો છે, જરા ધ્યાન રાખજો, કારણ કે દરેકની અંદર સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લીધેલી છે. આપણે કેટલીક વસ્તુ સાબિત કરવાની છે. કઈ રીતે? જરા જુઓ. અરીસાના સૂત્રનો ઉપયોગ કરી સાબિત કરો કે પહેલો ક્વેશ્ચન કે અંતર્ગોળ અરીસાના f અને 2f ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે. વસ્તુ કયો આગળ મૂકવામાં આવે? તો f અને 2f ની વચ્ચે મૂકવામાં આવે તો વસ્તુનું સાચું પ્રતિબિંબ એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ 2f થી દૂર મળે છે. કે જે પ્રતિબિંબ અંતર છે એ 2f થી થોડું કેવું મળે છે? દૂર મળે છે. એવું આપણે સાબિત કરવાનું છે. તો અંતર્ગોળ અરીસો છે, વસ્તુને ક્યાં મૂકેલી છે? તો f અને 2f ની વચ્ચે. ઓકે, તો જરા જુઓ. અરીસાનું સૂત્ર તમે જાણો છો, 1/f બરાબર 1/v પ્લસ શું થાય? 1/u. એના ઉપરથી આપણે પ્રતિબિંબ અંતર શોધવાના છીએ અહીંયા. તો મેં પ્રતિબિંબ અંતરનું સૂત્ર બનાવેલું છે. 1/v બરાબર 1/v ને કરતા બનાવો તો 1/f 1/u બરાબર ની આ બાજુ આવે તો માઈનસ થઈ જાય. તો આ સૂત્ર થઈ ગયું પ્રતિબિંબ અંતરનું. હવે જુઓ, રકમની અંદર જોજો. વસ્તુને ક્યાં મૂકેલી છે ભાઈ? f અને 2f ની વચ્ચે. ઓકે, કયો અરીસો છે આ? અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસા માટે તમને યાદ છે કે કેન્દ્ર લંબાઈ કેવી હોય? ઋણ હોય. યાદ છે ને? આ અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેવી આવે? ઋણ આવશે ડાબી બાજુએ. તો અંતર્ગોળ અરીસા માટે f <0 એટલે કે ઋણ છે. વસ્તુ પણ કઈ તરફ હોય? ડાબી તરફ. વસ્તુ હંમેશા આપણે ડાબી તરફ મૂકીએ છીએ એટલે u પણ < શું હશે? 0 હશે. ક્લિયર? આ બે વસ્તુ. અંતર્ગોળ અરીસો એટલે કેન્દ્ર લંબાઈ ઋણ, વસ્તુ અંતર પણ કેવું હોય? ઋણ હોય. ઓકે, હવે જરા જુઓ. વસ્તુને ક્યાં મૂકેલી છે? તો જે અંતર્ગોળ અરીસો છે એની અંદર f અને 2f ની વચ્ચે વસ્તુને મૂકેલી છે. એટલે કે આ રીતની સ્થિતિ છે. જુઓ, સમજો કે આ અંતર્ગોળ અરીસો, અહીંયા મુખ્ય કેન્દ્ર f, અહીંયા 2f, વસ્તુ જે છે અહીંયા મૂકેલી છે. બરોબર? તો આ જે વસ્તુ અંતર છે એ વસ્તુ અંતર કેવું થાય? તો તમે સમજી શકો છો વસ્તુ અંતર u જે છે એ 2f કરતો કેવું હોય? મોટું. 2f કરતો આ વસ્તુ અંતર કેવું થાય? મોટું. તમે કહેશો સાહેબ કઈ રીતે મોટું થાય? આ અંતર વધુ છે, આ અંતર ઓછું છે, પરંતુ સાહેબ એ માઈનસ છે. એ કેવું છે? માઈનસ માં છે. એટલે આ વસ્તુ અંતર u છે, આ વસ્તુ આ જે અંતર છે 2f નું અંતર છે. બરોબર? એટલે 2f સમજી લો કે -10 હોય તો વસ્તુ અંતર u -7 હોય. -7 જે છે -10 કરતો કેવા કહેવાય? મોટા કહેવાય. એટલા માટે મેં કહેલું છે કે વસ્તુ અંતર u જે છે એ 2f કરતો મોટું અને f કરતો કેવું છે? નાનું છે. જે કેન્દ્ર લંબાઈ f હોય એના કરતો વસ્તુ અંતર u કેવું કહેવાય? નાનું કહેવાય. કારણ કે કેન્દ્ર લંબાઈ સપોઝ -3 સેન્ટીમીટર હોય તો વસ્તુ અંતર u -5 સેન્ટીમીટર હોય. તો બંનેમાંથી નાનું કયું કહેવાય? વસ્તુ અંતર u. કારણ કે ઋણમાં છે, જરા ધ્યાન રાખજો. બરોબર? એટલે એ વસ્તુ બરોબર પકડવાની કે વસ્તુ અંતર u જે છે એ 2f કરતો મોટું હોય અને f કરતો કેવું હોય? નાનું હોય. એટલે કે વસ્તુ જે છે એ f અને 2f ની વચ્ચે મૂકેલી છે. ક્લિયર? આટલી વસ્તુ બરોબર સમજજો. ઓકે, હવે શું કરીએ છીએ? જુઓ, હવે આપણે 1/, ના સ્વરૂપમાં સૂત્ર બનાવવાનું છે. તો દરેક પદને આપણે 1/ વડે ભાગી દઈએ. હવે જરા યાદ રાખો કે કોઈ પણ પદ હોય એને આપણે 1/ ના છેદમાં ભાગીએ તો નિશાનીઓ જે છે એ ચેન્જ થઈ જાય. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય, ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય. નિયમ છે આ. તો આને આપણે 1/2f કરીએ તો અહીંયા નિશાની ચેન્જ. બરોબર છે? લેસ ધેન હતું, આ ગ્રેટર ધેન થઈ ગયું. ગ્રેટર ધેન 1/u,
અહીંયા લેસ ધેન હતું ગ્રેટર ધેન થઈ ગયું ગ્રેટર ધેન 1/f ખ્યાલ આવી ગયો શું કર્યું ખ્યાલ આવે 1 હોય 1 કરીએ તો નિશાનીઓ શું થઈ જાય ચેન્જ થઈ જાય ઓકે હવે આ જે સૂત્ર બન્યું એના દરેક પદની અંદર -1 વડે ગુણી કાઢીએ તો અહીંયા જુઓ -1/2f અહીંયા માઈનસ વડે ગુણીએ એટલે ફરીથી પાછી નિશાનીઓ શું થઈ જાય ચેન્જ થઈ જાય બરોબર મેથ્સના નિયમ છે ભૈયા તો અહીંયા આગળ ગ્રેટર ધેન નું પાછું લેસ ધેન -1/u લેસ ધેન -1/f ક્લિયર આટલી વસ્તુ કેટલા કામ કરે ખબર પડી પહેલું આ સૂત્ર કે વસ્તુ અંતર u જે છે 2f કરતો મોટું અને f કરતો નાનું પછી આપણે દરેક પદને 1 ના સ્વરૂપમાં કન્વર્ટ કર્યું તો નિશાનીઓ ચેન્જ થઈ ગઈ હવે દરેકને -1 વડે ગુણ્યા તો ફરી નિશાનીઓ ચેન્જ થઈ ગઈ ઓકે હવે જરા જુઓ હવે દરેક પદની અંદર આ ત્રણ પદો છે દરેક પદની અંદર 1/f ઉમેરવાના છે તો ચલો આની અંદર 1/f ઉમેરો તો 1/f એડ થઈ ગયા -1/2f લેસ ધેન આની અંદર પણ 1/f તો 1/f -1/u આની અંદર પણ 1/f ઉમેરો તો 1/f -1/f તો આ તો કેટલા થઈ ગયા સાહેબ 0 આ તો કેટલા થઈ ગયા 0 આ કેટલા થશે 1/f -1/u શું લખાય દો 1/f -1/u એની જગ્યાએ શું લખાય 1/v અને આની અંદર આ 1/f હતા એની અંદરથી -1/2f એટલે કે 1/f આખા હતા એની અંદરથી -1/2f છે એટલે કે આખામાંથી અડધો જો તો અડધો વધ્યો 1/2f ખ્યાલ આવ્યો પદમાં ફરીથી કહું આ તો 0 થઈ ગયા 1/f -1/u શું થઈ જાય 1/v સમીકરણ 1 પરથી અને આ આખો છે એમાંથી અડધો જાય તો શું વધે અડધો 1/2f ક્લિયર થઈ આટલી વસ્તુ ઓકે હવે જરા જુઓ કે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે 1/v આપણે આ બંનેની સરખામણી કરીએ તો 1/v લેસ ધેન 0 છે બરોબર મતલબ કે પ્રતિબિંબ અંતર જે v છે લેસ ધેન શું થયું કહેવાય 0 હવે પ્રતિબિંબ અંતર લેસ ધેન 0 છે મતલબ કે પ્રતિબિંબ કઈ તરફ મળતું હશે પ્રતિબિંબ અંતર ઋણ છે મતલબ કે પ્રતિબિંબ કઈ તરફ હશે ડાબી તરફ હશે ડાબી તરફ પ્રતિબિંબ મળતું હોય અંતર્ગોળ અરીસામાં તો એ હંમેશા કેવું હોય વાસ્તવિક પ્રતિબિંબ હોય જે મેં અહીંયા લખેલું છે કે જો v લેસ ધેન 0 હોય આના ઉપરથી જ ખ્યાલ આવે 1/v લેસ ધેન 0 છે મતલબ કે v લેસ ધેન શું થયું કહેવાય 0 મતલબ કે પ્રતિબિંબ અંતર v લેસ ધેન 0 હોય હોવાથી પ્રતિબિંબ અરીસાની કઈ બાજુએ તો ડાબી બાજુએ અને કેવું મળે છે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે અરીસાની ડાબી બાજુએ પ્રતિબિંબ મળશે અને કેવું હશે વાસ્તવિક ઓકે હવે આ બંનેની સરખામણી કરીએ તો 1/2f લેસ ધેન શું છે 1/v એ જ છે ને ભાઈ જો 1/2f લેસ ધેન 1/v જરા ધ્યાન રાખજો અહીંયા મોટા ભાગે કન્ફ્યુઝન અહીંયા થશે 1/2f લેસ ધેન 1/v આ બંનેની સરખામણી જો હું પદો ઉલટાઈ દઉં 1 છે એના કન્વર્ટ કરી દઉં તો 2f અહીંયા લેસ ધેન હતું એનું શું થઈ જાય ગ્રેટર ધેન શું થઈ જાય v મતલબ શું થયું ભાઈ કે 2f અંતર એ પ્રતિબિંબ અંતર કરતો કેવું છે મોટું છે બરોબર 2f અંતર જે છે પ્રતિબિંબ અંતર કરતો કેવું છે મોટું છે સપોઝ અહીંયા આગળ પ્રતિબિંબ રચાય છે અહીંયા આગળ બરોબર અહીંયા આગળ પ્રતિબિંબ રચાય તો આ જે 2f અંતર છે બરોબર એ પ્રતિબિંબ અંતર v કરતો કેવું છે ભાઈ મોટું છે એવું કહી શકાય પરંતુ એ ઋણ નિશાનીની અંદર એ કઈ નિશાનીની અંદર ઋણ નિશાનીની અંદર મોટું છે પરંતુ વાસ્તવમાં જે પ્રતિબિંબ છે એ કંઈક અહીંયા આગળ રચાતું હોય છે અહીંયા એટલે પ્રતિબિંબ અંતર v આ થાય તો તમે એમ કહેશો કે સાહેબ આ જે 2f અંતર છે એ તો મોટું છે v કરતો પરંતુ આ ઋણમાં મોટું છે v અને આ પ્રતિબિંબ અંતર v જે છે એ પણ ઋણ છે પરંતુ ઋણમાં કિંમત જેટલી નાની હોય એટલી શું કહેવાય મોટી થઈ કહેવાય એટલે કે અહીંયા હવે આના ઉપરથી જરા સમજજો આના ઉપરથી એવો ખ્યાલ આવે કે 2f ગ્રેટર ધેન v છે બરોબર એટલે કે આ 2f અંતર જે છે એ v કરતો કેવું છે મોટું સમજજો આ 2f અંતર એ v કરતો કેવું છે મોટું પરંતુ ઋણ ચિહ્નની અંદર મોટું છે મેં અહીંયા નીચે લખ્યું ઋણ ચિહ્નની અંદર મોટું છે મતલબ કે 2f અંતર આ જે દેખાય છે એ સપોઝ -10 હોય અને v જે છે એ -5 હોય તો નિશાનીના અંતર્ગત આપણે એવું કહી શકીએ -10 ગ્રેટર ધેન -5 બરોબર છે પરંતુ જો આપણે મૂલ્યના સ્વરૂપમાં વિચારીએ તો આ બંનેમાંથી મોટું કયું કહેવાય
-5 મોટા કહેવાય એટલે કે v ગ્રેટર ધેન શું કહેવાય 2f કહેવાય એટલે કે v આના કરતો કેવા કહેવાય મોટા એટલે v ગ્રેટર ધેન 2f ખ્યાલ આવે છે ભઈ આની અંદર ફરીથી કહું કે આપણે 2f ગ્રેટર ધેન v આને ઉલટાવીએ તો આવી વસ્તુ આપણને મળી કે 2f જે અંતર છે v કરતો કેવું મોટું દેખાય પણ છે સાહેબ 2f જે છે એના કરતો 2f કરતો v કેવું છે નાનું છે 2f મોટું છે બરોબર દેખાય છે પરંતુ એ ઋણ ચિહ્નની અંદર મોટું છે ઋણ સાઇન ધ્યાનમાં લઈએ ત્યારે એટલે કે આ -10 હોય 2f અને આ કેટલા હોય -5 તો આ મોટા થયા કહેવાય પરંતુ જો મૂલ્યની દ્રષ્ટિએ ધ્યાનમાં લઈએ તો મોટું કોણ થયું કહેવાય પ્રતિબિંબ અંતર v મોટું થયું કહેવાય 2f કેવું કહેવાય નાનું કહેવાય એટલે v ગ્રેટર ધેન શું થાય 2f થાય ક્લિયર થાય આટલી વસ્તુ જો આકૃતિ દોરવી હોય દોરજો પ્રતિબિંબ લગભગ અહીંયા રચાશે સપોઝ ખાલી વિચારવા માટે છે ભૈયા ઓકે v ગ્રેટર ધેન શું થાય 2f જો મૂલ્ય ધ્યાનમાં લઈએ તો ભલે અંતર નાનું રહ્યું પણ ઋણમાં નાનું છે અને આ અંતર ભલે મોટું રહ્યું પરંતુ ઋણમાં મોટું છે એટલે આ અંતર નાનું કહેવાય આ મોટું કહેવાય ઓકે એટલે v ગ્રેટર ધેન 2f તો આપણને ખ્યાલ આવી ગયો કે પ્રતિબિંબ જે છે અરીસાથી ડાબી બાજુએ મળશે અને કેવું મળશે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે બરોબર અને 2f થી કેવું મળશે દૂર મળશે 2f થી કેવું મળશે દૂર મળશે જે આપણે સમજી શકીએ છીએ 2f થી દૂર મળે છે ઓકે v ગ્રેટર ધેન શું થાય 2f ઓકે ચલો હવે જરા જુઓ કે એનાથી આગળ જો આપણે વાત કરીએ તો બીજો ક્વેશ્ચન જોઈએ બીજા ક્વેશ્ચન ની અંદર શું કહ્યું છે કે બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુનું સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ જ આપે છે બહિર્ગોળ અરીસો જે છે એ હંમેશા કેવું પ્રતિબિંબ આપે આભાસી કેમ એવું એ જરા સમજાવી દઉં બહિર્ગોળ અરીસો હોય તો એની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હોય ધન હોય જાણીએ છીએ કેન્દ્ર લંબાઈ f ગ્રેટર ધેન શું કહેવાય 0 ધન છે મતલબ કે 0 કરતા મોટી વસ્તુ અંતર u લેસ ધેન કેવું કહેવાય 0 વસ્તુ હંમેશા ડાબી તરફ હોય એટલા માટે એ કેવું હોય ઋણ હોય હવે આપણે અરીસાનું સૂત્ર લખીએ તો એના ઉપરથી 1/v બરાબર 1/f માઈનસ શું થાય 1/u હવે જરા વિચારજો કે f ગ્રેટર ધેન 0 છે આ f જે છે એ 0 કરતા મોટા છે અને આ વસ્તુ અંતર u જે છે એ લેસ ધેન 0 છે એટલે માઈનસ છે એટલે આ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય તો 1/v ની કિંમત એ હંમેશા 0 કરતો કેવી મળે મોટી જ મળે તમે કોઈ પણ કિંમત ધ્યાનમાં લો f ગ્રેટર ધેન 0 એટલે કે ધન છે u લેસ ધેન 0 એટલે કે ઋણ છે પરંતુ માઈનસ માઈનસ શું થઈ જાય અહીંયા પ્લસ થઈ જાય હવે તમે આનું સાદુરૂપ આપો તો હંમેશા જવાબ 0 કરતા મોટો જ આવે એટલે 1/v ગ્રેટર ધેન શું થાય 0 થાય મતલબ કે પ્રતિબિંબ અંતર જે છે એ 0 કરતો કેવું થાય મોટું થાય મતલબ કે પ્રતિબિંબ કઈ તરફ મળે જમણી તરફ અને જમણી તરફ મળતું પ્રતિબિંબ અહીંયા કેવું હશે આભાસી હશે તો અહીંયા આપણે એવું લખી શકીએ કે જે દર્શાવે છે કે u ની ગમે તે કિંમત માટે બહિર્ગોળ અરીસો જમણી બાજુએ કેવું પ્રતિબિંબ આપે છે આભાસી પ્રતિબિંબ રચે છે તો આ બીજો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો બરોબર એના પછી ત્રીજો ક્વેશ્ચન કે બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું અને અરીસાના ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્રની વચ્ચે જ હોય છે બરોબર કોની વચ્ચે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હોય છે એવું આપણે સાબિત કરવાનું છે બહિર્ગોળ અરીસો છે એટલે f ગ્રેટર ધેન 0 હોય અને u લેસ ધેન શું હોય 0 હોય એટલું જ તમે સમજી શકો છો ઓકે હવે જરા જુઓ કે f ગ્રેટર ધેન 0 u લેસ ધેન 0 એટલે આ f જે છે 0 કરતા મોટા છે u લેસ ધેન 0 એટલે આ u ઋણ છે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો અહીંયા આપણે એવું કહી શકીએ 1/v ગ્રેટર ધેન શું થાય 1/f થઈ જાય અથવા તો જો આપણે એમ વિચારી શકીએ કે ભાઈ આને ઉલટાઈ દઈએ તો v લેસ ધેન શું થઈ જાય f થઈ જાય મતલબ કે પ્રતિબિંબ અંતર જે છે એ કેન્દ્ર લંબાઈ કરતો નાનું થઈ જાય કેન્દ્ર લંબાઈ કરતો નાનું એટલે કોની વચ્ચે પ્રતિબિંબ આવે તો p અને f ની વચ્ચે આવશે જે મેં અહીંયા લખેલું છે કે આમ પ્રતિબિંબ અરીસાનું ધ્રુવ p અને મુખ્ય કેન્દ્ર f ની વચ્ચે હોય છે ધ્રુવ p અને મુખ્ય કેન્દ્ર f ની વચ્ચે હોય કારણ કે v લેસ ધેન f થઈ ગયું ભાઈ પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈ કરતો પણ નાનું થઈ ગયું મતલબ કે પ્રતિબિંબ જે છે એ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર f ની વચ્ચે હશે બરોબર છે આ ત્રણ ક્વેશ્ચન થયા આને નોટ કરી લો નોટ કરવાને અને હા ભાઈ
આ ક્વેશ્ચનની અંદર એક ક્વેશ્ચન બીજો પણ છે કે જે પ્રતિબિંબ મળે છે એની સાઈઝ કેવી હોય છે, નાની હોય છે, તો મોટાવણી આપણે એક કરતો કેવી બતાવવી પડે, નાની બતાવવી પડે. તો એના માટે આપણે આનો જ યુઝ કરીએ. જો કે અહીંયા આગળ આપણને એ વસ્તુનો તો ખ્યાલ આવી ગયો કે પ્રતિબિંબ જે છે અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હશે, એટલે કે નાનું જ હશે. પરંતુ હવે આપણે જે રીતે 1/v ગ્રેટર ધેન 1/f બતાયા એ રીતે બતાવવા હોય તો 1/v ગ્રેટર ધેન શું થાય, -1/u પણ બતાવી શકાય. કારણ કે 1/v ની કિંમત આ બંનેની જે કિંમત મળે એના કરતો કેવી હશે, મોટી હશે. એટલે કે 1/v ગ્રેટર ધેન 0 હશે, મતલબ કે ધન હશે. બરોબર છે. તો એના ઉપરથી આપણે લખીએ તો 1/v ગ્રેટર ધેન -1/u અહીંયા લખ્યું છે. જો 1/v ગ્રેટર ધેન -1/u. હવે બંને બાજુ આપણે v વડે ગુણીએ. આ બંનેની સરખામણી કરી, પહેલા આ બંનેની કરી ને અહીંયા, તો v લેસ ધેન f થઈ ગયો. બરોબર છે. v લેસ ધેન f થઈ ગયો. તો આપણને ખ્યાલ આવી ગયો કે પ્રતિબિંબ જે છે અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે રચાય. હવે આ બંનેની સરખામણી કરીએ તો 1/v ગ્રેટર ધેન -1/u. હવે જરા જો બંને બાજુ હું v વડે ગુણું છું. આને v વડે ગુણીએ તો v કેન્સલ, કેટલા વધ્યા 1 ગ્રેટર ધેન આને v વડે ગુણો તો -v/ શું થઈ જાય u. -v/u મતલબ કે અરીસાની શું કહેવાય, મોટવણી કહેવાય. તો એની જગ્યાએ m લખી કાઢે. તો આનો મતલબ શું થયો કે મોટવણી જે છે m એ 1 કરતો કેવી થઈ ગઈ, નાની. મોટવણી 1 કરતો નાની છે, મતલબ કે પ્રતિબિંબની સાઈઝ કેવી હશે, નાની મળે છે. આ સાબિત થઈ ગયું. બરોબર છે. તો આ પોઈન્ટ જરા એડ કરજો કારણ કે એ ખૂબ મહત્વનો છે. એના પછી આપણે જોઈએ ચોથો ક્વેશ્ચન, નોટ કરી લો આને. ઓકે, હવે એની અંદર ડી જે છે છેલ્લો ક્વેશ્ચન, એની અંદર શું કહ્યું છે જરા જુઓ કે અંતર્ગોળ અરીસાનું ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ કદમાં મોટું અને આભાસી હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને મૂકેલી છે તો પ્રતિબિંબ આભાસી અને મોટું સાબિત કરવાનું છે. તો આ તો આપણે જાણીએ છીએ, મેં પહેલાથી જ લખી કાઢ્યું છે. અરીસાનું સૂત્ર 1/v = 1/f - 1/u. અહીંયા છેલ્લા ક્વેશ્ચનની અંદર કયો અરીસો છે, અંતર્ગોળ અરીસો. એટલે કેન્દ્ર લંબાઈ કેવી હોય, ઋણ હોય, f લેસ ધેન 0. વસ્તુ પણ ડાબી તરફ મૂકેલ હોય એટલે વસ્તુ અંતર u પણ લેસ ધેન કેવું હશે, 0 હશે. ઓકે, અહીંયા વસ્તુને ક્યાં મૂકેલી છે તો ધ્રુવ p અને મુખ્ય કેન્દ્ર f ની વચ્ચે મૂકેલી છે. સમજી લો કે આ રીતનો અંતર્ગોળ અરીસો વિચારીએ. બરોબર. તો આ ધ્રુવ p, આ મુખ્ય કેન્દ્ર f, તો એની વચ્ચે વસ્તુને મૂકેલી છે. બરોબર. ધ્રુવ p અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ મૂકેલી છે એટલે વસ્તુ અંતર u જે છે એ કેન્દ્ર લંબાઈ કરતો કેવું થાય, મોટું. કેમ મોટું થાય સમજણ પડી ને, ઋણમાં મોટું છે આ. બરોબર. આ અંતર મોટું છે પરંતુ એ ઋણમાં, આ અંતર ઋણમાં નાનું છે એટલે આ કિંમત મોટી કહેવાય, આ નાની કહેવાય. તો u જે છે કેન્દ્ર લંબાઈ કરતો વધુ કહેવાય અને 0 કરતો કેવા કહેવાય, નાના કહેવાય. ઓકે, એટલો જ ખ્યાલ આવશે એની અંદર. ઓકે, હવે જરા જો સૌપ્રથમ આપણે મોટવણી જે છે એ ધન સાબિત કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ પ્રતિબિંબ જે છે મોટું મળે છે. તો એના માટે આપણે યુઝ કરીએ આપણા અરીસાના સૂત્રનો 1/v = 1/f - 1/u. હવે જરા જો આપણે કિંમત એપ્લાય કરીએ તો 1/v બરાબર, ચલો કેન્દ્ર લંબાઈ કેવી હોય, ઋણ હોય તો મેં માઈનસ લખી 1/-f. વસ્તુ અંતર પણ કેવું હોય, ઋણ હોય તો અહીંયા માઈનસ મૂકીએ તો માઈનસ માઈનસ શું થઈ જાય, પ્લસ, એટલે +1/u. તો 1/v બરાબર શું થઈ જશે, 1/u આગળ લખી કાઢો તો 1/u - 1/f. હવે જુઓ, હવે આ જે પદ મળ્યું એની અંદર આપણે સરખામણી કરીએ તો 1/v જે છે એ લેસ ધેન 1/u હશે. તમે કહેશો એ કઈ રીતે કહ્યું સાહેબ? તો આપણને આની અંદરથી આ બાદ કરતો આ કિંમત મળે છે. બરોબર. આની અંદરથી આ બાદ કરીએ તો આ કિંમત મળે છે. સપોઝ આ 5 હોય, 1/u 5 હોય અને 1/f 3 હોય તો જવાબ આપણને કેટલો મળે છે, 2. 1/v મળે છે જે જવાબ કેટલો મળે છે, 2. તો મોટું કોણ હોય, 1/u મોટા હશે કારણ કે આની અંદરથી આ બાદ કરીએ તો 1/v મળે છે એટલે 1/v લેસ ધેન શું હશે, 1/u. એટલે કે 1/u કેવા હશે, 1/v કરતો મોટા હશે એવું આપણે કહી શકીએ. હવે જરા જો આપણે મોટવણી સાબિત કરવાની છે તો v ને સીધા અહીંયા ગુણી કાઢો તો 1 લેસ ધેન v અપન શું થઈ ગયું, u. તો 1 લેસ ધેન v અપન u એટલે તો શું કહેવાય, આપણી મોટવણી.
તો મોટાવણી જે છે એ 1 કરતો કેવી થઈ જાય છે મોટી, એટલે કે મોટાવણી m ગ્રેટર ધેન શું થઈ ગઈ 1, એટલે કે પ્રતિબિંબ કેવું મળે છે મોટું મળે છે, બરાબર. મોટાવણી ધન મળે છે મતલબ કે પ્રતિબિંબ કેવું મળશે મોટું, અને આભાસી પણ હશે, તમને ખ્યાલ આવી ગયો હશે તો ઓકે. તો આટલી વસ્તુ આની અંદર ધ્યાન રાખવાની છે મોટાવણી માટે. હવે જરા જુઓ કે આપણે જે આભાસી પ્રતિબિંબ સાબિત કરવાનું છે એ કઈ રીતે. તો આપણને ખબર છે કે વસ્તુ કેવા મૂકેલી છે, તો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્રની વચ્ચે, એટલે u વસ્તુ અંતર જે છે કેન્દ્ર લંબાઈ કરતો મોટું કહેવાય અને 0 કરતો કેવું કહેવાય નાનું કહેવાય. સમજો છો એ તો તમે, કેન્દ્ર લંબાઈ કરતો અંતર કેવું કહેવાય મોટું, કારણ કે ઋણ છે, બરોબર, અને 0 કરતો કેવું કહેવાય નાનું કહેવાય. ઓકે. હવે જરા જુઓ આપણે જે પહેલા ક્વેશ્ચન ની અંદર મેથડ યુઝ કરી હતી એના જ દરેક પદને 1 ના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ તો નિશાની ચેન્જ થઈ જાય. જુઓ 1/f નિશાની ચેન્જ, લેસ ધેન નું ગ્રેટર ધેન, ગ્રેટર ધેન 1/u, લેસ ધેન નું ગ્રેટર ધેન 0. દરેક પદની અંદર -1 વડે ગુણી કાઢીએ તો પાછી ફરીથી નિશાનીઓ ચેન્જ, તો -1/f ગ્રેટર ધેન નું લેસ ધેન -1/u લેસ ધેન 0. હવે દરેકની અંદર પાછા 1/f એડ કરીએ તો જો આની અંદર 1/f એડ કર્યા તો 1/f -1/f લેસ ધેન, આની અંદર 1/f એડ કરીએ તો 1/f -1/u, અને આની અંદર એડ કરો તો 0 + 1/f એટલે 1/f જ રહેશે. ઓકે. તમને ખબર છે કે આ તો કેટલા થઈ જાય 0, કારણ કે આની અંદરથી આ બાદ કરીએ તો 0. આ 1/f -1/u એની જગ્યાએ શું લખાય 1/v, તો 1/v લેસ ધેન 1/f થઈ ગયું, બરોબર. ઓકે. હવે આ બંનેની સરખામણી કરો તો 0 લેસ ધેન 1/v, મતલબ શું થયો ભાઈ કે જો આને ઉલટાઈએ તો v ગ્રેટર ધેન શું થઈ જાય, આના ઉલટાવવાની જરૂર નથી, સીધે સીધા વિચારવા, 0 લેસ ધેન 1/v છે, મતલબ કે 1/v એ 0 કરતો કેવા છે મોટા, મતલબ કે v જે છે એ ગ્રેટર ધેન શું છે 0. આની કિંમત જુઓ, મોટા આ છે આ નાના છે, એ v ગ્રેટર ધેન શું કહેવાય 0 કહેવાય, મતલબ કે પ્રતિબિંબ અંતર કેવું મળે છે ધન મળે છે. પ્રતિબિંબ અંતર જે છે એ કેવું મળે છે ધન મળે છે, મતલબ કે પ્રતિબિંબ જે હશે કેવું હશે આભાસી હશે, અને અરીસાથી કઈ તરફ મળશે તો જમણી તરફ મળશે, અને કેવું હશે મોટું પ્રતિબિંબ મળશે. તો આ ત્રીજી વસ્તુ પણ આપણે સાબિત કરી દીધી છે, આ પણ નોટ કરી લો. અને પહેલી જે આપણે મેથડ યુઝ કરી છે એ જ અહીંયા આગળ પણ યુઝ કરવાની છે. ઓકે. નોટ કરવાને નોટ કરી લો.